હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અકાઉન્ટિંગનું જે લેક્ચર નંબર 5th છે એને જોવાનો છે. બેઝિક મેં તમને એટલી માહિતી આપી છે કે હિસાબી પદ્ધતિ શું છે, કેવી રીતે વર્ક કરે છે, એના લક્ષણો શું છે, એના પછી ખાતાના પ્રકારો, આમ નોંધ, પેટા નોંધ અને આ લેક્ચર નંબર 5 છે જેની અંદર આપણે રોકડ મેળ સમજવાનો છે. હવે પેટા નોંધનો જ એક ટોપિક છે જેની અંદર છે રોકડ મેળ. તો જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન રોકડમાં થયા છે એની આપણે વાત કરવાની છે. તો આ અમારા કોર્સની વિશેષતા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હિસાબનીશ અને પેટા હિસાબનીશની પરીક્ષા માટે જે કાંઈ પણ ઓનલાઈન કોર્સ છે એની આ બેચ છે. આની અંદર તમને નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને કવર કરવાની ટ્રાય કરી છે. પણ પ્રિલિમ્સને મેઇન ફોકસ એટલા માટે રાખેલું છે કારણ કે મેન્સની અંદર તમારે રિટન પ્રેક્ટિસ વધુ કરવી પડશે. આની અંદર તમારે કન્સેપ્ટ વધારે કરવાના છે. એટલે મેં એવી ટ્રાય કરી છે કે બધી જ વસ્તુ તમને ઇન્ક્લુડ કરી દઉં. જ્યારે તમારે મેન્સ આવશે ત્યારે બેઝિક તમારે ખાલી આની પ્રેક્ટિસ કરવાની રહેશે. અને તમારો જેવો ટોપિક કમ્પ્લીટ થઈ જશે એવી તરત જ તમને વીકલી અને મંથલી ટેસ્ટનું પણ આયોજન કરશું. ફૂલ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને તમને અહીંથી જ બધું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ જે કન્ટેન્ટ છે એ મેં તમારી 11મા ધોરણની ટેક્સ્ટ બુક છે એમાંથી જ લઈને પ્રિપેર કરેલો છે. અને જ્યારે તમારે એડવાન્સ લેવલનું આવશે ત્યારે હું બીકોમની અંદરનો સિલેબસ પણ ઇન્ક્લુડ કરી દઈશ. તો તમે આની અંદર એનરોલ થઈ શકો છો અને તમારી જર્નીને આસાન કરી શકો છો. तो આપણે એક थॉट की शुरुआत करें. अगर खुद को बेहतर बनाना चाहते हो तो हमेशा संगत बड़े और बेहतर लोगों से ही करो. તમારે એવા લોકો સાથે જ રહેવાનું છે કે જે તમને હેલ્પ કરે, તમારો ટાઈમ બગાડે એવા લોકો સાથે રહેવાનું નથી. બરાબર? ચલો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે આજે રોકડ મેળ અને તેના પ્રકારો. આ પેટા નોંધનો જ એક પ્રકાર છે અને આની અંદર આ તમારો બીજો લેક્ચર છે કે જે તમારી પેટા નોંધ થશે એટલે કમ્પ્લીટ થઈ જશે. હવે રોકડ મેળ મને કે જ છે, જો રોકડ એટલે કે હું પોતે રોકડ છું, મતલબ આની અંદર એવા ટ્રાન્ઝેક્શન કરવાના છે જે તમને રોકડની અંદર આપેલા છે. ઇંગ્લિશમાં આને કહીએ તો કેશ બુક્સ અને ઇટ્સ ટાઈપ્સ. બરાબર? મીનિંગ ઓફ કેશ બુક. રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે રોકડ મેળ કહેવાય છે. રોકડ મેળમાં રોકડ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. રોકડ આવક અને જાવકની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે રોકડ શિલ્લક એટલે કે કેશ બેલેન્સ જાણી શકાય છે. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ રોકડ મેળમાંથી તમે શું જાણી શકો છો, તો નિયત સમય પછી તમે રોકડ શિલ્લક જાણી શકો છો. કારણ કે આની અંદર તમારે એવી વસ્તુનો જ નોટ કરવાનું છે કે કેટલી રોકડ આવી અને કેટલી રોકડ ગઈ. આ બે જ વસ્તુને કન્સિડર કરી અને આટલા જ વ્યવહારો તમારે આની અંદર લખવાના છે. હવે આવું ક્યારે કરવાનું હોય, જ્યારે તમારું બિઝનેસ છે એના ટ્રાન્ઝેક્શન બહુ જ વધારે પડતા હોય છે ત્યારે જે કાંઈ પણ કંપની છે એ આ રીતના ટ્રાન્ઝેક્શન જે છે એ પેટા નોંધો મેન્ટેન કરે છે. તો રોકડ મેળના ટોટલ 3 પ્રકાર છે. સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. અને 2 ખાનાવાળા રોકડ મેળના ફર્ધર 3 પ્રકાર છે. રોકડ અને વટાવ, રોકડ અને બેંક અને બેંક અને વટાવ. આ તમારે કરવાનું છે. ચલો હવે આપણે પેલા રોકડ મેળનો સાદા રોકડ મેળનો નમૂનો કેવો છે એ જોઈ લઈએ. રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું જ હોવાથી તેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. અને રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. જો અહીંયા આ તમને પૂછી શકે કે ભાઈ રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું કેમ કહેવાય? તો જ્યારે મેં સેકન્ડ લેક્ચર લીધો હતો તમારો ખાતાના પ્રકાર, એની અંદર આપણે 2 વસ્તુ જોઈ હતી, માલ અને મિલકત. તો મિલકતની અંદર બિનચાલુ મિલકત, પછી ચાલુ મિલકત, એની અંદર જે 1 વર્ષથી ઓછા સમય માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે, ધારો કે રોકડ, તો એ તમારી મિલકત છે. ફર્નિચર, પિક્ચર્સ, જેટલી બધી મશીનરી છે, પછી બેંક શિલ્લક, રોકડ શિલ્લક, આ બધી જ તમારી મિલકત છે. તો રોકડ ખાતું છે એ તમારી મિલકતને રિપ્રેઝન્ટ કરશે કે ભાઈ તમારી પાસે કેટલા રૂપિયા અત્યારે પ્રોપર્ટીમાં છે. તો સાદા રોકડ મેળના નમૂનાની અંદર શું હશે, તો સૌથી પહેલા તમારે ખાતું છે એટલે અહીં ઉપર લખવું પડશે ઉધાર અને જમા.
એના પછી તમારે લખવાની છે અહીં તારીખ, પછી વિગત. હવે વિગતની અંદર આય એટલે કે જે આવક થઈ છે એ તમારે અહીં લખવાની છે. એના પછી પોચ નંબર, ખતવણી પાના નંબર, રકમ, પછી એવી જ રીતે જમા સાઈડ તારીખ, વિગત એટલે કે વ્યય એટલે કે જાવક. જો રૂપિયાની જાવક થઈ હોય તો અહીંયા લખવાની છે. પછી વાઉચર નંબર, ખતવણી પાના નંબર અને રકમ. અને જ્યારે તમે આ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે શરૂઆતની શિલ્લક એટલે કે બાકી આગળ લાવ્યા જે તમારી પાસે ઓલરેડી છે એ અહીંયા લખવાની છે. અને જ્યારે તમારી પાસે રકમ બચશે એ બાકી આગળ લઈ ગયા અને આ મહિનાની કમ્પ્લીટ થયા પછી બીજા મહિનાની જે કાંઈ પણ તમે બાકી કરો છો ત્યાં પાછું તમારે બાકી આગળ લાવ્યા એવું લખવાનું છે. આ તમને બેઝિક આનો નમૂનો છે. એના પછી 2 ખાનાવાળાનો નમૂનો છે. એમાં પહેલો નમૂનો છે રોકડ અને વટાવ. જ્યારે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ આપીએ છીએ તો વટાવની જ્યારે તમે નોંધ કરો છો ત્યારે તમારે આ રીતે કરવાનું છે. તો એનો નમૂનાની અંદર તમને જો આપેલ વટાવ અને રોકડની એક કોલમ આવશે અને ઉધાર અને જમા બાકી સેમ રહેશે. અહીં આવક લખવાની છે અને અહીં જાવક લખવાની છે. બરાબર. નેક્સ્ટ રોકડ અને બેંક. જો આની અંદર છે રોકડ અને બેંક 2 ખાનાવાળી. બરાબર. અને બાકી બધું સેમ રહેશે. વિગત, પોંચ નંબર, ખતવણી પાના નંબર અને તારીખ.